કેમ છો બધા? મજામાં મારશો બધાને જય માતાજી, હર હર મહાદેવ। નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। ચેનલમાં નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખી। મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। મોઢું બધું ધોઈને માથું બાથું વળાવીને બ્લોગ શરૂ કરી દીધો છે। જો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। એ મમ્મી અત્યારમાં કામ કરતા હોય, અમારે રોટલા ને એવું બધું નખું કામ કરતા હોય, તો ચાલો જઈએ બતાવું। તો મારા મમ્મી અત્યારે મિત્રો છે ને રોટલા કરે છે, જોઈએ કહો તમે, કેમ કે રોજ કાયમ અત્યારમાં રોટલા કરતા હોય। કામ મમ્મી રોટલા કરતા હોય ને, તો જો મારી મમ્મી અત્યારે 2 રોટલા બનાવ્યા ને એક તાવડીમાં છે, જો કુકરમાં સીણાનું શાક બનાવ્યું। તો અત્યારમાં મિત્રો જો અમારે બધું આવું કામ હોય, ભેંસોનું બધું, ભેંસોનું વાહિદું કરવાનું આવું બધું। અમારી બેને અત્યારે મિત્રો ભેંસોનું વાહિદું કર્યું ને અત્યારે એ હૂતા છે, તો હાલો જાય। અત્યારે મિત્રો આપણે જમી લીધું છે, કેમ કે તમને બતાવ્યું નહીં। અત્યારે મિત્રો આ શાક કરવા કાંઈ હતું નહીં, કે તે તેલ મરચું ને રોટલો છાશ ને એવું ખાઈ લીધું ને અત્યારે જો ભેંસ છોડી નાખી છે જો ડેલે। તો અત્યારે હવે મારે ને મારા મમ્મીને મિત્રો ભેંસ સારવા આવવાનું છે, થોડોક તમે સપોર્ટ કરતા રહેજો એવું કહું છું હું બધાને, તો થોડોક મને સપોર્ટ કરતા રહેજો। ને આપણે સાથે સાથે મિત્રો સબલું પણ લીધું છે, કેમ કે જો ભેંસું સારતા જઈશું અને જો થોડા કંટોળા જડી જાય તો મિત્રો સાંજ માટે આપણે શાક કરવાનું થઈ જાય। તો હું થોડા કંટોળા ગોતી ને મારા મમ્મી ભેંસું સારે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને મિત્રો શેર સુધી બ્લોગ જોજો એવું બધાને કહું છું, બાકી પછી તમારા પર હોય, તમારો નાનો ભાઈ સમજીને મિત્રો થોડોક ગરીબ માણસને સપોર્ટ કરતા રહેજો। તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો, અને ચેનલમાં જો નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો પ્લીઝ ભૂલતા જ નહીં। તો ચાલો, તો મિત્રો અત્યારે આપણે ભેંસ લઈને પગી ગયા છે, ઓલપા ભેંસ છે ને અત્યારે છે ને અહીંયા હુડિયું મળી ગયું છે। જો હુડિયું બતાવું ને તો અમારી નિશાની હોટીની હમું ધ્યાન રાખજો, એટલે તમને બધા મિત્રોને બતાય। તો જો અમે ઈકડ નાખીને ના હુડિયું છે ને આગળ હેઠે આવે છે, એક આલું દેખાણું, કેમ કે આ નવી ચીજ થોડીક અઘરી છે મિત્રો, પણ લઈ દઉં તો જ બકે હો। અરે અહીંયા આવી ગયું છે મિત્રો થોડુંક, કેમ કે આ ઉપર છે કે એટલે, બાકી તો વાર ન લાગે। જો આવી ગયું, તો જો મિત્રો જો આ હુડિયું કેવું મસ્ત ચીજ છે, અને ચોમાસામાં મિત્રો હોય તો જો આવા હુડિયા મિત્રો કોણા કોણા ખાધા નાનપણમાં, અને કોણા કોણે નથી ખાધા હજી સુધી, ને આ હુડિયામાં કોને ખબર ના પડે એ જરાક મને કોમેન્ટ કરી દેજો, કેમ કે તો હું ખાવા એક નંબર છે। તમારે ખાવું હોય તો બધા મિત્રો તમે આવી શકો, તમારા માટે સ્વીટ જ છે, કેમ કે વહેલા ઘણા છે। આ બધા હોળિયાના વહેલા છે, તો હજી એક આલું હોય ને હું ગોતી લઉં, એક ખાઈ લઉં મિત્રો। અત્યારે મને કંટોલા જળવા મળ્યા છે, જો એક બતાવું તમને, એવું મસ્ત છે। અત્યારે વરસાદની કહે કે ચોમાસાનું પહેલી સિઝન કહેવાય ને, એટલે પહેલું બકાલું નવું ને ઓર્ગોનિક બકાલું છે, કોઈ જાતની દવા નહીં, તો ઓર્ગોનિક બકાલું છે। તો બસ આજે આપણે આ જ કરવાનું છે, ઓર્ગોનિક બકાલું જ ગોતવાનું છે। જો એટલા ગોતા ગદામ નાખી દઉં, ને જો અહીંયા વેલો છે મસ્ત મજાનું, તો વધારે હું હોય તો ગોતી લઉં, કેમ કે જો અહીંયા રૂ તો થોડાક છે, થોડાક તોડી લો, થોડાક બીજા વેલે જઈને તોડી લે બસ મિત્રો। અને આજે હું શાક બનાવવાનો જ છું મસ્તીનું કંટોલાનું, તો વિડીયોમાં શરૂથી બન્યા રહેજો, અને તમને પણ શાક બનાવતા શીખવાડી દે આ વિડીયોમાં, તો કન્ટિન્યુ બન્યા રહેજો। જો કેવા મસ્તીના કંટોલા છે, વાત કરવામાં બસ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, બાકી તમને કંટોલા વિશે માહિતી આપતો રહી, કંટોલા ગોતી બતાવતો રહે, બીજું શું હોય। વિડીયો કટ કરીને ન જતા, કેમ કે આગળ જતાં હું તમને મિત્રો છે ને કંટોલાનું શાક કઈ રીતે બનાવવાની એ પણ શીખવાડવાનો છું, એટલે વિડીયો મેકીને ના જતા। 3 hours later. અત્યારે હું એવો મિત્રો કંટોલા ગોતીને, જો એટલા કંટોલા સીડ્યા, ખાલી કેટલા 10 થી 15, તો હાલો હું સુધાર નાખું ફટાફટ, ને પછી બનીને છે કંટોલાનું શાક એક નંબર। તો કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો હવે મેં મળ નાખ્યું છે ડુંગળી ને કંટોલા, થઈ ગયો કંકોલા ને ડુંગળી બંને મળ નાખ્યું છે, ને ત્યાં તો વરસાદ આવવા મળ્યો, જો ઝરમર ઝરમર ઝરમર, તો કેવા નેવાધાર સાવા મળ્યો। જો આજમાં મિત્રો મારે કોટડા જવાનું હતું સાવનમાના દર્શન કરવા માટે, તમને પણ વિડીયોમાં દર્શન કરાવત, પણ તાજોની વરસાદ આવી ગયો એટલે કાંઈ ન જવાનું। હવે કાલમાં નહીં આવે તો કંઈક વિચારશું, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવજો, અને બનાવી રહેજો, અને હવે હું કંટોલાનું શાક બનાવી નાખું। A few moments later. તો મિત્રો ચૂલો જગી દીધો, તેલ મૂકી દીધું છે, જોઈએ કહો તમે, તેલ આવી ગયું છે, અને હવે નાખી દઈએ આપણે જો કંટોલાનું ને ડુંગળી બે મિક્સર છે, તો નાખી દઈએ। તો હું નાખી દઉં બરાબર, પછી તેલમાં તાપ છે,
ડુંગળીને અને હવે આપણે નાખીને પછી છેડવાનું છે. તો હવે આને મિત્રો આપણે છે ને હલાવવાનું છે ઘડી, કેમ કે એક મિનિટ થઈ જાય તેલમાં ચડી જાય ને ત્યાં સુધી હલાવી. તો જો તેલ બેલ નાખીને તેલમાં ને ચડવા દઈએ ને આપણે મીઠું નાખી દઈએ. પેલા આ જો હળદર, તો હળદર નાખી દો. હળદર નાખી દીધી. હવે નમક નાખી દો. હા, વરસાદનું સોટી જાય મિત્રો નમક ને એવું. તો જો બધું નાખીને હવે કમ્પ્લીટ હલાવવા મળું. પછી આને સડી જવા દો એક નંબર, કેમ કે જ્યાં સુધી આ ગળી ન થાય ને ત્યાં સુધી સડવા દે ને પછી નાખવાનું છે મિત્રો મરચું. તો હવે સડવા દઉં ઘડી. બહાર મિત્રો વરસાદ પણ આવે છે. તો મિત્રો ચડી ગયું છે આપણું જોઈએ બની ગયું અત્યારે એક નંબર ચડી ગયું છે જોઈએ આપણે. કેમ કે તેલ હંમેશા વધારે નાખવાનું, એના કારણે આપણે પાણી નાખવું હોય તો નાખી જ, ન નાખીને તો પણ સડી જાય. એટલે મેં તો આખા તેલમાં સડવી દીધા છે. તો હાલો મરચું નાખી દઉં. આ તો મરચું જેટલું આપણે તીખું મોડું કરવું હોય એટલું મરચું નાખવાનું. તો મરચું નાખીને હવે ઘડીક હલાવવું એટલે પછી સડી જાય પીલે. ને આ છે મિત્રો આ તેલનો રસો છે. તેલ હોવું જોઈએ વધારે. હવે થોડુંક મિત્રો જીરું નાખી દઈએ સોળીને, પછી ઉતારી લઈએ એટલે કમ્પ્લેટ. મિત્રો આપણી સબ્જી સીધી છે કંટોળાની તૈયાર રહે. તો કેમ બની, કેવી બની કોમેન્ટ કરજો. એક નંબર કહેજો. જો તો ચાલો હું જમી લઉં કંટોળાની શાક ને રોટલો ને પછી મળ્યા આપણે વાત. તો મિત્રો અત્યારે મસ્ત મજાનું આપણું સબ્જી કા કંટોલા કા શાક ખાઈને આવ્યા છે અને મસ્ત મજાનું બનાવ્યું. અને તમે બધા મિત્રો બનાવજો, કેમ કે તમને બધાને મેં વિડીયોમાં શીખવાડ્યું છે. નવી આઈટમ હતી. ને અત્યારે મારા મમ્મી જો ભેંસ ફેરવી રહ્યા છે, કેમ કે અત્યારે ઝરમર જેવો મિત્રો વરસાદ પણ આવી રહ્યો છે. અને મારા મમ્મી જો અત્યારે પાડીને ફેરવે છે. અહીંયા આપણે નવો કિલો નાખ્યો ને પાડી બાંધીને આપણે મિત્રો ભેંસ બાંધી દઈએ. ભેંસ બાંધીને આપણે ઘણું બધું કામ છે, તો અત્યારે કામ કરી નાખીએ પહેલાં ને પછી પાછા મળીશું. A few minutes later. તો ફાઇનલી શું કે મારી યુટ્યુબ ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી જ, કેમ કે હવે પૂરો કરી દેવો છે, કેમ કે ટાઈમ નથી. તો મળીએ નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.